ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો મિત્રો? આશા કરીએ છીએ કે તમે બધા કુશળ મંગળ હશો. તો ચા બનાવું છું મિત્રો, તો ચાલો ચા પીવા ચાલો. મસ્ત આદાવાળી ચા બનાવું છું. જો આજે દૂધ કાઢ્યું છે, 2-3 દિવસ આજે દૂધ કાઢવા દીધું ભેંસ, એટલે જોરદાર ચા બનાવીએ હવે આદાવાળી, અને ચા બનાવીને પીએ. આદાવાળી ચા પીશે તો થોડુંક ગળું ખુલશે, કારણ કે શરદી ખોચે થઈ ગયેલું એટલે ગળા થોડા બેસી ગયા છે. અમારો દક્ષારાને એમ બીમાર થઈ ગયેલો અમે, એટલે હવે થોડુંક સારું લાગ્યું છે. ચા બનાવીએ છીએ, દીરુને નાસ્તો ને એવું બનાવેલું છે, એટલે એની લીંજી કારેલો અને રોટલીનું શાક બનાવેલું, એટલે એ શાક ને રોટલી લીંજી છે. અને ચાલો ચા પીવું હોય તો ચાલો, પછી અમે બીજું કામ કરીએ. ધુલાણા માટે પછી ખીચડી આપણે કઢી ને ખીચડી બનાવવા કરીએ છીએ, એટલે પછી એ ખાઈને જાય. પછી અમે ખેતર જવા કરીએ છીએ, ચાર લેવાને એમ ચાર લઈ આવીએ અને ખેતર ભણી જોતો આવીએ. ખેતરમાં બધું નુકસાન થયું છે, આપણે પાણી ભરાઈ ગયું એટલે બધું ખાસું બધું નુકસાન કરી નાખ્યું છે. કપાસ ચીમરાવા બાઈ જશે બધું. ચાલો મિત્રો, ચા બની ગઈ છે, હવે ચા પી લઈએ. ચા પીને દક્ષાવા છે તું વાર એમ કરે, મેં દૂધ ભરી આવું. આજે દૂધ ભરી આવીએ 2-3 દાડા, ના 2-3 દાડા નહીં, ખાસા બધા દાડા થયા, 4 દાડા થયા, તારનું દૂધ નહીં ભર્યું. દૂધ ભરી આવું મેં, તો દક્ષા બીજું કામ કરી નાખે ખેતર ઘરનું. ચા પીવું હોય તો ચાલો, પછી બીજું કામ કરીએ. એને કઢી ખીચડી બનાવવાની છે, એટલે વાંધો નહીં. ચાલતું હવે તું વારો બાજ વાસે તું એવું, મેં દૂધ ભરી આવું. પાણી એક તો આવતું નહીં, 2 દાડાથી પાછું મોટરને એમ થાય છે, એટલે પાણી અમારે લાવવાનું થાય છે. ધોલાણ પાણી ગરમ હો થઈ ગયું છે, પણ હવે નાવા ઉઠે તારે લખે છે, હજુ લેસન જ કરવાનું બાકી. એટલે હવે એટલે જો નાહી લઈ પછી એને બનાવી એટલે ખાવાનું, એટલે ખાઈને જાય ગયો. ચાલો કઢી વઘારી દીધી છે મિત્રો. હવે અમે કઢી વઘારી દીધી અને ભાતો બનાવી દીધું છે, ખીચડી બનાવી દીધી છે. આ જુઓ, અને કઢી બની જશે. દૂધ અમે બે ટકનું નહીં ભર્યું, એટલે દહીં છે એટલે સારું છે, અમારે ચાલે છે. શાકભાજી મોંઘી છે બર, એટલે કઢી ખીચડી જ બનાવી દેવું પડે અમારે. હવે અમે જો કઢી બની જઈએ, હવે નાસ્તો કરી લઈએ, પછી દુલાભાઈને નિહારે મોકલીએ, અને પછી અમે જઈએ ખેતર. પછી અમે ચાર કાપવાની અમે જવા કરીએ છીએ ખેતર બની, અને બહાર તો આવીએ ને એમ બધું કરતો આવીએ. પણ એકવાર નાસ્તો કરી લઈએ, નાસ્તો કર્યા પછી બધી હૂજ પડે ખેતર જવાની. જો આવા તો ઉઘાડ કાઢ્યું એમ કરશે ને, આ વાદળ પાછું ગોરાવા બાજુ છે. આ જો આ વાદળ ગોરાવે છે ને, વહરાજ જો પડ્યો તો પાછું અમારું બધું બગડશે. આખું ખેતર પાણી ભરાયેલું છે ને, પાછું જો પડી ગયું તો પાછું ખેતર ભરાઈ જશે. પાછું વાદળું ગોરાવા બાજુ 2 દાડા અસર કોળું રહ્યું, આ 2-3 દાડા અસર કોળું રહ્યું, પાછું વાદળ થઈ છે, વહરાજ પડશે નહીં તાર. આ જો અરે હવે શું કરીએ? હવે એના હાથમાં છે. એમ તો ખેતી બધી બગાડ નાખી છે અમારી. કપાસ બધા હા મરવા બાઈ જાય, ચીમરાવા બાઈ જાય, એમ થવા બાજુ છે. ફૂલેવર બધું જ્યું, શાકભાજી બધી પૂરી થઈ જી, કપાસ બધા ચીમરાવા બાઈ જાય. ડોંગર ને એટલું સારું છે, પણ હવે જોઈએ. હવે ચાલો પછી જઈએ ખેતર બાજુ. અને નાસ્તો કરવો હોય તો ચાલો પછી ખેતર બની જઈએ. વહેલા નાસ્તો કરી લો, કઢી ઉકળી જાય એટલે ખાવા બાજો. પછી તોપ થઈ જાય, તોપ કે વાદળું છે તો અને પાછો તોપ કાઢ્યા હતા. ચાલો મિત્રો, વાદળ ખુલ્લું કરી નાખ્યું છે, તોપ નીકળ્યો છે. હવે અમે જઈએ ખેતર, ચાર કાપી લાવીએ એમ કરીને ખેતર બની જઈએ. હા અમે કે હવારકું વાદળ ઘોરાઈ ગયેલું, પણ અમને જરીક તોપ કાઢ્યો છે. હવે જો અસલ તોપ નીકળ્યો છે. ધુલાભાઈ નિહાર મોકલી દો. હા અમે જઈએ ખેતર, બધું ઘરનું કામ નવરાઈ ગયો છે બરાબર. કપડાં ધોઈ નાખો, પાણી આવ્યું એટલે કપડાં ધોઈ નાખું કે દક્ષા, એટલે કે કપડાં ધોઈને પછી જઈએ એટલે શાંતિથી આવશું મોડા ખેતરથી એમ કહીને જઈએ છે. આવે બપોર પછી આ લગભગ અમને 2-2:30 વાગ્યા છે, આવે જ જવા કરીએ છીએ ખેતર. વાસનો ધોઈ નાખ્યા એની પછી જઈએ. કાલની 4 કાપી લાવવાનો પડી છે, પણ હવે બીજી કાપી લાવી રહ્યા. કાલે કાપી લાવવાનો તે છે, આ ફેક્ટરીમાંથી કાપી લાવવાનો, પણ આજે ખેતર જવા કરીએ, શેડેથી કાપી લાવીએ ખેતરથી. તો ચાલો
ઉતાવળ કર દક્ષા, વહેલી વહેલી ચાલ. જી આવી આવ ખેતર બની, ચાર કાપી લાવીએ અને ખેતર બાજુ ભારતો આવીએ. એક તો મોટો હાપ અહીં આવી ગયેલો અમારા આજે, તે બપોરે ટાઈમ વેસ્ટ કર્યો. અહીંયા અંદર અહીં મહી પહેરી ગયેલો, આટલેક મહી પહેરી ગયેલો. આ બધું ભોગી નાખ્યું અમે. અને મેં બહુ મોટો હાપ પહેરી ગયેલો. એ આપણે જમવાનું બનાવ્યું ને તઈ ચૂલા મેં, એ બહારથી આવેલો. હે તો ચાલો હવે અમે જઈએ. આપણે અનુરોહો હવે લાગી ગયો છે, પણ પાક્યો નહીં હજુ, પાકવાની વાર લાગશે. અનુરોહ છે જો હે, હા ખાસો બધો લાગી ગયેલો છે. પણ અનુરોહને હો જીવાત પડી છે, અમને મિલીબગ પડી છે, સફેદ જીવાત પડી છે. એહો જીવાત જ કહેવાય એક જાતની. એકદમ વ્હાઈટ સફેદ ચોટી જ્યું છે ઉપર. જો મેં બતાવું તમને ને, જો મોટા થઈ ગયો છે, પણ જીવાત પડી છે. બજારમાં આવી ગયો, પાકી ગયો છે, એટલે આપણે હા પાકવાની તૈયારી છે. આ જો હે, આ વ્હાઈટ દેખાય ને, હા આ વ્હાઈટ દેખાય ને, એ જીવાત કહેવાય. એ જીવાત પડવા બાઈ છે. હવે શું કરવાનું, કોઈ વર અનુરોને જીવાત નહીં પડી તો 4 કાપી દઈએ. દક્ષા 4 કાપવા બાજી છે. જો આ 4 કાપવા બાજી છે. એની એક જ ભારું વાળ દઈએ, વધારે નહીં વાળવું. એક જ ભારું 4 વાર દઈએ, પછી નાહી જઈએ ઘેર. બધે કિચડ બધે પોની ભરાઈ જઈને. આ જો આ બધું નુકસાન અમારું. આ પીરા કપા થઈ ગયા. આ જે હુકો દેખાય ને, એ તુવેરો મરી ગઈ બધી. તુવેરો મોટી તુવેરો હતી, આ બધી હુકી દેખાય ને, એ તુવેરો હતી. એ તુવેરો હુકાઈ ગઈ, પોણી ભરાઈ ગયું એટલે તુવેર મરી જાય. તુવેરને પોણી વધારે ના જોઈએ, એને થોડુંક પોણી જોઈએ. તુવેરને પોણી ભરાઈ જાય એટલે મરી જાય. જો એ બહુ નુકસાન થયું અમારે, કારણ કે કેટલો બધો અમે ખર્ચો કરી બેઠો ખેતીમાં, અને આ રીતનું પોણી ભરાઈ ગયું. આ ખેતરના કપા, મારા કપા કેટલા મસ્ત હતા. જોવા પહેલાં આગળના વિડીયો કેવા મસ્ત લાગતેલા કપા, અને અમને જુઓ પીરા થઈ ગયા. તો ચાલો હવે આ દક્ષા ભારો બોંધી 4નો, પછી ચાલીએ ઘેર. અમે ઘેર જઈને કંઈક કરીએ. પાછો ધુલામને હું નિહારેથી આવી જશે, એમને હું કશું નાસ્તો બનાવી રાખીએ. હે આ જુઓ આ કપા બધા કેવા થઈ ગયા. હાવ ડોગરને સારું, ડોગરને પોણી જોઈએ એટલે એને તો જોરદાર ડોગર મેં ભરાઈ ગયેલું છે. આ બધી પટ્ટી પીરા પડવા બળી જશે. પેલી બાજુ જ બધા મરી ગયા કપા, પાછળના ભાગમાં જે પોણી વધારે ભરાય છે એ ભાઈ મરી ગયા. એટલે કપા ખર્ચો કર્યો એટલે આપણને લાગે, બીજું કંઈ નહીં. ખર્ચો ના કર્યો હોત ને એવું જ પડી ગયું ખેતર તો ચાલે. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. હવે અમે ઘેર જઈએ. 4 કાપી દીધી. હવે ઘેર જઈને હા બીજું કંઈક કરીએ. હે તો ચાલો મિત્રો.